સરડેરી હમણાં આપણે એકતાનું કીર્તન ગાયું તો આપણે બધા એક થઈને રહીએ. ઘરમાં પતિ પત્ની કુટુંબમાં પરિવારમાં એકતા રહે, કોઈનું મન ઊંચું ના થાય, બધા શાંત રહે. અને પછી એથી આગળ આખા અમેરિકા બધા સત્સંગી હોય ના હોય પણ આપણે તો કોઈ દુશ્મન નહીં, આપણા માટે કોઈ દુશ્મન નહીં. તો બીજા હોય એને ગમે એવો ભાવ હોય પણ આપણા તરફથી એકતાનો ભાવ રહે. અને આખા વિશ્વમાં બધા આપણે કોઈ શત્રુ નથી એવો ભાવ રાખવો. ગમે હોય એટલે ભગવાનના છે, ભગવાનના બનાવેલા છે, એટલે આપણે ભગવાનનો મહિમા સમજીને ભગવાનમાં રસભસ રહીને બધાનો મહિમા સમજવો. અને આપણે કોઈ દુશ્મન નથી એ ખાસ ધ્યાનમાં રાખવું. બીજી બાજુ જો હમણાં આ બધા આ સ્ટેજ તોડી નાખે, ભૂખા કરી નાખે હોય બધું એટલા જોરશોર પાઉન્ડિંગ કરતા હતા બધું સ્ટેજના ચૂરે ચૂરા થઈ ગયા હોય હતા, પણ સહી સલામત રહ્યું સ્ટેજ. પછી આપણે આપણી વાત સમસ્વરૂપભાવ એકતાની વાત આવે છે, આ જીવમાં રાખવું. યોગીઓ પર શ્રીજી મહારાજના વખતથી છે સમસ્વરૂપ ભાવ. શ્રીજી મહારાજે આ શબ્દો વાપર્યા છે અને પછી યોગીઓ પર એકતા ઉમેર્યું. અને એટલે આ પણ આપણે જો કોઈ શત્રુ ના હોય અને આપણા મનમાં એ ભાવના હોય, આનંદ અહીંયા જ અક્ષરધામ. અને આપણે જાણી જોઈને ખોતરીને ઊભા કરીએ, દુશ્મન ઊભા કરીએ જાણી જોઈને ખોતરીને. પેલા બિચારા કાંઈ લેવા દેવા ના હોય તો હરી કરીએ, એવો આપણો સ્વભાવ હશે. પણ એ સ્વભાવ ટાળવા. સત્સંગમાં આપણે આવ્યા છીએ, સત્સંગની આ રીત છે, સુરીત છે. બધે આપણે એક થઈને રહીએ. કોઈનો અભાવ ગુણમાં જ બધું બગડે છે. અભાવ ગુણ લીધો એટલે નીચે ગાડી નીચે જાય, નરકમાં જાય એવું છે મહારાજે. એટલે આપણે પછી મહારાજ સ્વામી આપણે ઓલા ભવ્ય મળ્યા છે, ના પૂછો વાત. એમની નિષ્ઠા દ્રઢ કરી. મહારાજ સ્વામી અને સત્પુરુષ આ ત્રણ સીધી લીટીની સમજણ છે. એટલે આપણે ચૂકવું નહીં અને આ નિષ્ઠા શંકા રાખવી જ નહીં. જો મહારાજે 20 લાખ સત્સંગી બનાવ્યા, કોઈ સત્સંગી નહોતા. મહારાજ આવ્યા પછી જ બધા સત્સંગી થયા. તે પહેલાં કોણ હતા? સત્સંગી નહોતા ત્યારે પહેલાં કોણ હતા? માતા મહાદેવને, શિવજીને, બીજા ગુરુઓને બધા માનતા હતા. એમાંથી આ 20 લાખ સત્સંગી આવ્યા. કેમ આવ્યા? ભગવાન હતા. મહારાજ હાજરીમાં 20 લાખ સ્વામિનારાયણનો મંત્ર જપતા હતા. એ જ બતાવે કોઈ અવતારમાં આવું થયું નથી, એવી સામર્થ્ય બતાવી છે. પછી એને સાક્ષી છે. બ્રિટિશ લોકોએ આપણે ઇન્ડિયામાં આવેલા અને ત્યાં મહારાજને મળ્યા છે અને એ પણ સાક્ષી છે. સર માલ્કમ ગવર્નર પણ મહારાજને આવીને મળ્યા.
તે વખતે સિક્યોરિટી ક્યાં હતી? કોઈ સિક્યોરિટી નહીં. અને ઠેઠ મુંબઈથી રાજકોટ આવવાનું, કોઈ ટ્રેન નહીં, પ્લેન નહીં, ઘોડો અને પગથી ચાલવાનું, આ 2 જ વાહનો હતા. પણ તોય આટલું સાહસ કરીને શ્રીજી મહારાજને મળવા આવ્યા, મહારાજને મળ્યા અને ખૂબ આનંદ થયો. અને મહારાજ શ્રીજી મહારાજે કહ્યું એ રાજવી પુરુષ હતા. ભગવાને કહ્યું કે માગો એ આપો. એમને કહ્યું કે મારા શત્રુનું પણ ભલું થાય. આપણે તો કહીએ કે કોઈ શત્રુ નહીં, પણ એ તો શત્રુનું ભલું થાય એવું માગ્યું. કેટલી મોટી વાત! એટલે આપણે આ લાઈન ચાલી આવે છે અને આ બધું સત્ય છે, સાચું છે. મનમાં જરાય શંકા ના થવી જોઈએ. શ્રીજી મહારાજ સાચા, ગુણાતીતાન સ્વામી સાચા, સત્પુરુષો સાચા, શંકા જરાય ના થઈ જોઈએ. અને પછી આપણે આનંદ રહે. જરાય શંકા થઈ આ સ્વરૂપોમાં, જરાય તમને સુખ નહીં આવે, જરાય સુખ નહીં આવે. એટલે આપણે આ મહારાજને પ્રાર્થના કરવી, શ્રીજી મહારાજને પ્રાર્થના કરી, ગુણાતીતાન સ્વામીને પ્રાર્થના કરી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમારામાં કોઈ દેશ મનોભાવ ના હોય, સદાય દીવ ભાવ રહે, એ પ્રાર્થના કરી. અને પ્રાર્થના કરવી જ પડે. આપણામાં જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં પ્રાર્થના કરવી પડે. ગમે ત્યારે ફરી જાય. મારે લોયાના 17માં કહ્યું, ગમે એવું હોય તો ફરી જાય. સ્તુતિ કરતો હોય, નિંદા કરવા લાગે, આવું થઈ જાય. એટલે સેફેસ્ટ સાઈડ રોજ મહારાજને પ્રાર્થના કરવી. એમને એક સાચા માનવા, પછી બીજા તો સાચા મનાય જ. અને એ રીતે આપણે દ્રઢતા રાખી અને નિયમ ધર્મ પાળવા. જે મહારાજના આપેલા નિયમ છે એમાં શિથિલતા લાવે નહીં. એટલે આટલું બધું થાય એટલે અક્ષરધામ અહીંયા જ છે, કંઈ આવવા જવાનું રહેતું નથી. એટલે આવી સમજણ દ્રઢ રાખીને આપણે સત્સંગ કરતા રહેવું, સેવા કરતા રહેવી. જે બધા સેવા આવી છે, સેવા બહુ મોટા ભાગ્ય માનીને સેવા કરી. સેવા એટલી નહીં, સેવા કરીએ પણ મોટા ભાગ્ય માનીને સેવા કરવી. એમાં જેટલા મોટા ભાગ્ય માનીને સેવા કરીએ એટલું આપણા જીવમાં બળ આવે. જીવમાં બળ આવે એટલે કોઈ પહોંચી ના આવે. એ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય. એટલે મોટા ભાગ્યમાં સેવા કરી. અને ભગવાન સાચા, એ સાચા મનાય બધું થાય. એમાં જરા શંકા થાય તો બધું ગાડું ઊંધું પડે અને ગાડી ઊંધી ચાલે. એટલે એક સ્વરૂપમાં મહારાજ એક સાચા છે, પછી બધા સાચા મનાય. એટલે આપણે આવી રીતે આ ગુરુ પૂજન કર્યું. આ ગુરુ પૂજન મહારાજ સ્વામી દ્રઢતા રહે અને ગુરુમાં નિર્દોષ બુદ્ધિ રાખી, એ ગુરુ પૂજન સહજાનંદ સ્વામી મહારાજ.